ભાઈ હવાર પાછી આપણી ઈ જ જગ્યાથી ચાલુ થઈ ગઈ હતી। તો ભાઈ પછી આવી ગયા મંદિર અને કરી લીધા હનુમાન દાદાના દર્શન। શાબાશ બેટા। તો ભાઈ મંદિરની બહાર આવ્યા એટલે આમ તો આ કાકો પાછળ શીશો લઈને જતા જોવા મળી ગયા। બડા હરામી હો। અને ભાઈ પછી તો ત્યાંથી આપણે નીકળી પડ્યા હતા સીધા દુકાન બાજુ। તો દુકાનેથી દૂધની થેલી લઈને નીકળી પડ્યા હતા આપણે પાછા રસોડા તરફ। આવી ગયા રસોડે વિક્રમભાઈ વળગાડી દીધા હતા ચા બનાવવા માટે। જેવા કેટલાય મરી જાય તો એમ થોડું પૂરું થાય ભલા માણસ। ये सब नाटक। तो આવી ગયા હતા બહાર ને આ બાજુ તો કાકાએ વળી પાછી એન્ટ્રી કરી નાખી હતી જોરદાર કારખાનામાં। अबे साले આવી ગયા હતા રસોડે મહારાજની બનાવેલી ચાનો ચડાઈ દીધો ચાનો કોટો ને પોતે શાકભાજી કટિંગ કરવાનું સાઈડમાં મિલીને પોતે ચડાઈ દીધો ચાનો કોટો। मेरा नाम है बुल्ला। તો કાકાએ તો આવતા જ કામ કરી નાખ્યું હતું ચાલુ ને કાકા મોટા આપણા ફેન હે। તો ભાઈ પછી આવી ગયા હતા આપણે બહાર ને આ બાજુ નજર કરી તો ભાઈ હાવજ હૂતો હતો એટલે હાવજને જગાડવાનો કઈ આપણે કોશિશ કરવી નથી ને કે સોતે શેર કો નહીં જગા ના चाहिए वरना कभी भी हमला कर सकता है। તો આ બાજુ તો આપણને ભાઈ રવિભાઈ માવો બનાવવા આપ્યો તો આપણે અડધા માવાની ડીલ બાપા પકડાવી દીધો। અને પોતે તો કાંઈક શુગર જેવું મોઢું કરીને એક્શનો કરે છે। मेरा नाम है पोते जो अपने बाप के भी नहीं होते। આપણે તો બાપુ ઘરે અડધા માવાની ડીલ કરી હતી બાપુ તો આખો માવો લઈને ફરાર થવાની કોશિશ કરે। અને ભાઈ પછી તો આપણે ઓફિસમાં આવીને બેઠા હતા ને આ બાજુ નજર કરી તો ભાઈ હાવજે ઘણા દિવસો પછી એન્ટ્રી મારી છે। અને પોતે તો પોતાનો ટાઈમ ભૂલ્યા વગર ટાઈમસર ચા પીવા પોકી જાય છે। તો ભાઈ આજના બ્લોગમાં બસ આટલું સારું એટલે તમે લાઈક ફોલો કરી દો। મળશું કાલે નવા મિની બ્લોગમાં।